નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે હળવદ ક્રાંતિ ન્યૂઝમાં. હું છું નમ્રતા પરીખ. હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા પત્રકારોનું આવેદન. મુખ્ય આરોપીએ પોતાનું નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવો પણ આપ્યા હોવા છતાં હજુ ધરપકડ ન થઈ, તાકીદી કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી. હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલા ભાજપના આગેવાન નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે ગત 3/8/2024ના રોજ SOG મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોય, જે અંગેની પોલીસ દ્વારા ટેન્કરના માલિકને જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ તે સંદર્ભ લાગતા વળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમાં હળવદના 2 પત્રકારોની પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તે આધાર ઉપર ધરપકડ કરવામાં આવી હતી. બાદ તેઓને કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ગત તારીખ 17/9/2024ના રોજ આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવેલું હતું અને તેને નિવેદન મુજબ તેઓએ ચોરી સબબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની તેઓની સાથે સંકળાયેલા છે અને તેઓ ચોરીની રકમની આપ લે પણ કરેલ છે અને તેના તમામ પ્રકારના પુરાવાઓ પણ આપેલ છે. તેમાં છતાંય આજે 15 દિવસ કરતાં પણ વધુ સમય વીત્યો હોય આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવેલ એવા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની ધરપકડ થયેલ નથી અને તેઓ આજ પણ હળવદ શહેરમાં વગ અને રાજકીય હિંમતનો પ્રસાર કરે છે. તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અમારી ખાસ રજૂઆત એ હતી કે 2/8/2024ના રોજ મોરબી SOG પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયા નહોતા અને પાછળથી 3 આરોપીઓના નામ ખુલ્યા હતા, એક ડ્રાઈવર, કુલ 4 આરોપીઓના નામ ખુલ્યા હતા. અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે. એને ફોન પે, ગૂગલ પેથી પૈસા લીધેલા છે, રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા. એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા. 7 દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી, જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી. અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા, જેલ એન્ટ્રી કરાવી, 7 દિવસ જેલમાં પણ રખાયા. આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા, તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે, ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ, એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય, તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપીએ 17/9/2024ના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એનું નિવેદન પણ નોંધાયું છે. તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે, આ ટોળકી જે છે મિત્રો, એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. જરૂરી પુરાવા હોવા છતાંય અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી, અમને જેલમાં પુરાયા, પુરાવા ન હોવા છતાંય. અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે, તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના PI કે હળવદના જે પોલીસ જવાનો છે એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી, જ્યારે જે આરોપી નથી કરતી, કારણ કે ત્યાં ભાજપના આગેવાનો ના પાડી રહ્યા છે. એટલે હવે હળવદ પોલીસ સ્ટેશન છે એ પોલીસ જવાનો ચલાવે છે કે પછી હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે, એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. એટલે આજે અમે મામલતદારને અને પોલીસને રજૂઆત કરી અને અમારી જે માંગ હતી એ માંગ જણાવી છે અને આવતા 5 દિવસની અંદર જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, ખરેખર જે કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હતા અને જેને ધોમ રૂપિયા લીધા છે એની સામે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે
તો પછી આ શરૂઆત જે છે આજે હળવદ ધાંગધ્રાના પત્રકાર મિત્રોએ કરી છે. આવતા દિવસોમાં દરેક તાલુકે અને જિલ્લા લેવલે રજૂઆતો પણ કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જે છે એ પણ કરવામાં આવશે. આભાર મિત્રો. નમસ્કાર. આજે અમે હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ. ધાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત 3 તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે એ અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું, પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય, પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે, એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાચા આપે છે. ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જે ખરેખર કેમિકલ ચોરીના જે તહોમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ બારણે એમના ઉપર ફરિયાદ ન થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે, ખોટી ફરિયાદ, એને અમે વખોડીએ છીએ. અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો, પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદન પત્ર આપશે.